જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફ. તો આ બહારનો જે એરિયા છે એ આ રીતે દેખાય છે. અને જો ગયા ને ત્યારે સરસ મમ્મીને એને કીધું કે ભાઈ તમે ઊભા રહી જાઓ, તમે એને બા. તો શું છે કે અમે ફોટા મસ્ત પાડી દઈ. અને બહારની સાઈડ મસ્ત મસ્ત દુકાન હતી અને આ હનુમાનજીનું સ્ટેચ્યુ હતું ત્યાં. અને આ જે છે ને એ આખી સ્ક્રીન હતી અને સ્ક્રીનમાં શો થતું હતું કઈ રીતે છે બધું અને એ બધું. તો હવે પછી અમે અંદર ગયા અને બહુ ચાલવાનું હતું. એટલે પહેલાં તો નક્કી કરી લીધું કે કોણ ચાલીને જશે ને કોણ જે છે એ ટ્રેનમાં જશે, જે ઇન્ટરનલ જે ટ્રેન હોય ને ત્યાં. તો મારે ને બાને એવું નક્કી કર્યું કે ભાઈ અમે ટ્રેનમાં જઈશું અને મમ્મી અને ભાઈ છે એ જશે ચાલીને, કારણ કે એ બેને ચાલવાનો બહુ જ શોખ છે અને બા છે એ થાકી જાય. આપણે કન્ટિન્યુઅસલી તો બા ચાલી ના શકે એટલું બધું, કારણ કે હાઇટે એટલી હતી અને ત્યાં છે ને હાઇટમાં જ ચાલવાનું હતું. સીધું સીધું ચાલવાનું હોય ને તો હજી બા ચાલી શકે, પણ એટલું બધું ચાલી આમાં તો ન શકે. એટલે પછી હવે કરી લીધી છે આપણે ટ્રેન. અને બાજો કેટલા ખુશ થતા હતા તમે જોયું ને. અને આ છે સ્ટેચ્યુ ઓફ બિલીફ. અમે છે એ ટ્રેનમાં ઉપર ચડતા હતા એ છે. અને એટલી મોટી પ્લેસ છે ત્યાં. અને આ જો અંદર જ ટ્રેન કેટલી, આ જો અમારી ટ્રેન છે, અમે જેમાં બેઠા છીએ પાછળની સાઈડ બેઠા હતા. અને બા જો કેટલા ખુશ થાય છે. બાને મજા આવી ગઈ હતી. અને રિટર્નમાં પણ અમે આ ટ્રેનમાં જ અમે છે એ આવવા જવાની ટ્રેન કરી લીધી હતી. અને કેટલા 100 રૂપીસ થયા હતા અમારે ત્યાં. અને આ જે છે ને એ ત્યાંનો જ આખો મોટો ભાગ હતો. અને નીચેથી ઉપર જે રીતે આવી તો આ છે ફૂડ કોર્ટ. એના પછી ધીમે ધીમે આવે છે એ છે આખું ગેમ ઝોન ટાઈપ એ છે, આખું બહુ મોટી જગ્યા છે. પછી મ્યુઝિયમ હતું, વેક્સ મ્યુઝિયમ. અને આ જો ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં છે ને એ સ્ટેચ્યુ છે. અને આ જે ફૂડનું હતું શિવસાગર, ત્યાં ફૂડ બધી વસ્તુ અવેલેબલ હતી. અને આ જે ગાર્ડન દેખાય છે ને ત્યાંથી લાઇટ એન્ડ સાઉન્ડ શો હતો. અને રિયલી અમને બહુ જ મજા આવી. અને અમે તો લગભગ 8 વાગ્યા સુધી બેઠા હતા બધા. અને 25 મિનિટનો લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય છે ત્યાં. તો હું ને બા ટ્રેનમાં ગયા અને મમ્મીને એ એટલી સ્પીડથી જ ચાલતા હતા કે ભાઈ સાથે સાથે જ આવી ગયા હતા પાછળ. અને આખો છે ને ફાઉન્ટેન શો થતો હશે ત્યાં, એનું આખું છે. અને રાઈટ હેન્ડ સાઈડમાં જે છે ને એ આખું ફૂડ કોર્ટ ટાઈપ હતું. તો ત્યાં પણ છે ને નાસ્તો ને એવું બધું મળી જતું હતું, અવેલેબલ હતું. અને આ ઉપર જાય છે બંજી જમ્પિંગ અવેલેબલ હતું ત્યાં. અને જુદા જુદા જે છે એ ગેમ ઝોન ટાઈપ આખું હતું. જો દેખાય છે ને કેટલું મસ્ત છે. અને ત્યાંથી બહારથી જ ટિકિટ મળી જતી હતી. પણ અમારે છે એ જો બાકી છે કે આખું ફેરવીને લઈ જાય છે. હું પૂછું છું કે બા તમને ગમે, તો જોયું કે હા પાડે, ખુશ થાય છે બા. નહીં તો બોખાબા છે ને એ બોખાબા આપણા થાકી જાત, એટલે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. જો બતાવું છું કે ભાઈ જો કેવડી મોટી જગ્યા છે. અને આ છે ને બહુ મોટા મોટા ગાર્ડન હતા ત્યાં. તો ત્યાં પણ બેસવાની બહુ સારી જગ્યા હતી. ત્યાં જોવા જેવું હતું. બધા ગાર્ડનના નામ રાખ્યા હતા મસ્ત મસ્ત. અને અમે પહોંચી ગયા હતા થોડીક વારમાં જ અંદર. બા જો કેટલા ખુશ થાય છે. બા છે ને જનરલી કેવું કે એને થોડીક જુદી જગ્યાએ લઈ જાઓ ને તો વધારે ખુશ થાય. જો બા એમ કહે છે કે હવે કેટલું અંદર જવું હશે. પણ આગળ છે એ છોકરીઓ બધી આવી હતી, એ ગુજરાતની જ હતી ત્યાં. અને બધી ગુજરાતી જ બધા બોલતા હતા, એટલે મજા આવતી હતી. કારણ કે આપણું હોય તો એના જેવું તો મજા જ ના આવે ને. અને આ જે છે એ નાનું એવું સ્ટેચ્યુ હતું ઉપર જે હતું ને મોટું. અને આ જે છે ને બેલ થોડી થોડી વારે વાગતો હતો. હવે આ કઈ રીતે વાગતો હતો ને એ આઈડિયા નથી. અને અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફ. અને જો દેખાય છે ને, આમાં અત્યારે સરખું નહીં દેખાતું હોય પણ હું દૂર જઈશ ને તો દેખાશે. આ જે છે ને એ નાનું જે સ્ટેચ્યુ હતું ને ત્યાંથી પણ ફોટા પડતા હતા. પછી અમે ઉપર ચડ્યા અને મમ્મી અને ભાઈ આવી ગયો હતો. એટલે આ જે છે એ ગાર્ડન છે. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણને સરખી રીતે દેખાય ને લાઇટ એન્ડ સાઉન્ડ શો, એ રીતે આપણે નીચે નીચે ઉતરતા જઈશું. અને આ જો હું છે એ હું તમને જે રીતે કહેતી હતી, આ જે છે તુલસી વન હતું. એટલે અહીંયા જે છે એ ગાર્ડન જુદા જુદા નામ પાડ્યા હતા, એમાંથી આ એક હતું.
એમ નીચે ઉતરતા જાય ને એમ એક એક ગાર્ડન હતા અને બધી જગ્યાએ જુદું જુદું આખું છે એ મસ્ત બનાવેલું હતું, આખું ઝાડથી, મતલબ એ આખું બનાવેલું હતું. એ ઝાડથી જ આખું જે બનાવેલું હતું ને આ હતું તુલસી વાટિકા. અને જો દેખાય છે ને આ નાનું સ્ટેચ્યુ હતું અને ત્યાં પણ અમે ફોટોસ ક્લિક કરેલા હતા. આ છે તુલસી વાટિકા. હવે આપણે નીચે ઉતરી જઈ અને ત્યાં બીજું વસ્તુ છે. અને અહીંયા બેસવાની જગ્યા તો એટલી ફૂલ હતી ને તો આવું લાગે જ નહીં કેટલા માણસો હશે ને ખબર ન પડે. એટલે બહુ સારી, બહુ મોટી પ્લેસ હતી. અને આ નીચે ઉતરતું જવાનું. જો મમ્મી ને ભાઈ ને બા ને આવી ગયા છીએ નીચે. અને આ આખું છે એ સ્ટ્રક્ચર બનાવેલા હતા. અને આ જો હું કહેતી હતી ને જે સ્ટ્રક્ચર ઝાડથી બનાવેલા હતા એ આ છે. બા થાકી ગયા ને તો બેસી ગયા પછી નીચે. આ સ્ટ્રક્ચર ઊંટનું બનાવેલું હતું બંને સાઈડ છે ને જો. અને આ છે અશોક વાટિકા. પહેલું હતું એ તુલસી વાટિકા હતું, આ છે અશોક વાટિકા. અહીંયા પણ બેન્ચ હતી, અહીંયા પણ બેસી શકાય એવું હતું ને મસ્ત વાતાવરણ હતું એકદમ. નહીં ઠંડુ નહીં ગરમ, કારણ કે ભાઈ વરસાદમાં તો આપણે ગુજરાતમાં તો હતો જ, પણ અહીંયા એટલો વાંધો નહોતો. જો બધી જગ્યાએથી આ જે છે એ મસ્ત સ્ટેચ્યુ દેખાતું હતું. નીચે જેમ જેમ ઉતરતા જાય ને એમ એમ ગાર્ડન આવતા જતા હતા. અને ગાર્ડન જોવાની એક આમ અલગ મજા હતી, કારણ કે કાંઈ અવાજ નહીં, કોઈ એટલા માણસો નહીં. જો કેટલા મોટા મોટા ઝાડ છે. મને કંઈના નામ આવડતા નથી, તો જો તમને આવડતા હોય તો કહેજો. અને આ જો નીચે જે છે ને એ સ્ટ્રક્ચર એમાં હતું હાથીનું મસ્ત. અને જો છે ને મસ્ત મસ્ત ટ્રીઝ બધા. અને અહીંથી આવા દેખાતા હતા સ્ટેચ્યુ મસ્ત. જેમ જેમ નીચે ઉતરતા જાય એમ એમ જુદા જુદા ગાર્ડન, જુદા જુદા સ્ટ્રક્ચર. અને જો આ બેક સાઈડ જે વ્હાઈટ જેવું દેખાય છે ને એ નંદી મહારાજ છે. અને આ છે પુષ્પ વાટિકા. અહીંયાથી પણ મસ્ત આપણને કેટલો નજારો મસ્ત જોવા મળે છે. અને જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે ને એ સ્ટેચ્યુની ઉપર જ છે. એટલે છે ને આપણે એ રીતે સ્ટેચ્યુને સામે બેસવાનું કે ભાઈ આપણને પ્રોપર દેખાય. એટલે અમે એ ગોતતા હતા કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે. પછી ભાઈ કે હું જોતો આવું. મેં કીધું હા જોતો આવું. તો એ થોડીક વાર પછી દોડીને જોવા જાય છે કે ભાઈ, એટલે શું કે બાને બિચારાવને છે ને બહુ ચલાવવું ન પડે વળી પાછા, કારણ કે ઉપર ચડાવવાને એ અઘરું છે. અને આ જો નંદી મહારાજ હું જે કહેતી હતી ને એ ત્યાંથી જો નજીક જ મતલબ દેખાય, એકદમ પ્રોપર દેખાય છે. નંદી મહારાજ છે એ સામું જોવે છે આપણા. જો આ ફોટો મસ્ત પછી પાડ્યો તો મમ્મીને કીધું તમે લોકો ઊભા રહી જાઓ એટલે ફોટો મસ્ત પાડી લઉં. અને ત્યાં છે એ આટલું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. સાંજ પડવા માંડી હતી. અમે લગભગ 6 વાગે ગયા હશું, 2-2.5 કલાક બેઠા હતા. અને આખું સ્ટેચ્યુ દેખાતું હતું ત્યાંથી અમે નીકળ્યા પછી. કારણ કે આપણે બધી વસ્તુ મમ્મીને એને કીધું કે ભાઈ તમે શાંતિથી જ જોઈ લેજો, કારણ કે હવે અહીંયા તો પાછું કે દિવસે આવવાનું થાય. એટલે અને બા છે એ અત્યારે ચાલી શકે છે સારી રીતે, કાલની કોઈને નથી ખબર. બાનું જ નહીં પણ હવે કોઈ પણનું શરીર તો ક્યારે લથડી જાય કાંઈ નક્કી ના હોય. એટલે અમે મેક્ઝિમમ હું ને ભાઈ એવું ટ્રાય કરીએ કે ભાઈ એમને છે ને એકેય વસ્તુ એવી ન રહેવી જોઈએ કે આપણે એમને ના લઈ ગયા હોય કે એણે ના જોઈ હોય. અને આ જે છે એ જુદા જુદા પછી ગાર્ડન હતા. જો મમ્મીની તો દેખાતા બંધ થઈ ગયા. ભાઈ ભાગો ભાગો ચાલો. અને ભાઈ છે એટલે આ રહ્યા જો મમ્મી છે એ રેકોર્ડિંગ કરતા હતા. મમ્મીને બહુ શોખ થઈ ગયો છે હવે તો રેકોર્ડ કરવાનો. અને ભાઈ છે એ દોડીને ચેક કરવા ગયો છે કે કઈ જગ્યાએ. ના અમે નીચે ઉતરી ગયા છીએ. અને આ જો ફાઉન્ટેન છે મસ્ત. અને પેલી બાજુ છે મેં તમને જે બતાવ્યું હતું વચ્ચે કે એ ગેમ ઝોન આખું હતું. તો શું છે કે નાના છોકરાઓની મજા આવે, મોટાઓની મજા આવે, આપણા જેવડાની મજા આવે. મને થોડું ગેમ્સનું ઓછું છે, ભાઈને ગમે પણ હવે એકલો એકલો ના જાય એટલે ના ગયો. નહીંતર તો બીજું કોઈક હોત ને એના ફ્રેન્ડ સાથે તો એના ગેમ ઝોનમાં લિટરલી એને મજા આવે. તો તમારે પણ જો એવી મજા કરવી હોય ને તો લિટરલી એકવાર જવા જેવું છે કે તમે ત્યાં આખું એન્જોય કરો. અને આ જે છે ને એ આખો હતો શો એનું છે. અને આ અમે પાછા વળી ગયા હતા. હું છે ને ડ્રાઈવરની બાજુમાં બેસી ગઈ હતી, કારણ કે બીજે ક્યાંય જગ્યા એટલી હતી નહીં. બાને કીધું હાલ હાય બાય કરો તો બાજુ ખુશ થઈ. બાને બહુ જ મજા આવી હતી.
બાને થકવાડી દીધા હતા આપણે, કારણ કે ભાઈ બા બિચારા છે એ એટલું બધું હવે ચાલી ના શકે ને, અને બધાય છે એ આખું ફૂલ જ હો. ટ્રેન તો રિટર્નમાં એટલી ફૂલ ને કે વાત જ ના પૂછો. આ બધા માણસો છે ને રસ્તામાંથી કહેતા હતા ભાઈ અમારી પાસે રિટર્ન ટિકિટ છે, ભાઈ અમને લેતા જાઓ. પણ હવે પહેલાંથી જ ફૂલ હોય, જ્યાં એક્ઝિટ હોય ને ત્યાંથી જ. પણ આ બિચારાઓને તો એવું થાય ને કે ભાઈ જ્યાં અમે ઊભા હોય ત્યાંથી થોડા પાછા જ્યાંથી ટ્રેન ચાલુ થતી હોય ત્યાં જાય, તો કેટલું પાછું ચાલવું પડે. એટલે એમનું પણ કાંઈક બિચારાઓનું થઈ ગયું હશે. અને આ જો વચ્ચેથી મસ્ત દેખાતા હતા. અને આખું જો લાઇટિંગ આવી જાય ને એટલે એકદમ અલગ જ લાગે. અને આ સ્ટાર્ટિંગમાં આપણે જ્યાં હતા એ, અને આપણે પહોંચી ગયા છીએ હમણાં. આ ટેટેટ કીધું કે ભાઈ તમે થોડુંક હાલવા દો અહીંયા. અને અહીંયા આપણો આખી જે છે એ જર્ની અંદરની પૂરી થઈ જતી હતી. અને આપણે પહોંચી ગયા છીએ બહારની સાઈડ. પછી મમ્મીની તો ચાલીને આવતા હતા, અને આ અમે જેમાં આવ્યા ને એ છે. તો આ નાનું એવું હતું, આનું નામ તો હું ભૂલી ગઈ હતી. જો બાકી ગઈ અને અમને આપણને અહીં મૂકતી ગઈ. પછી બાય કરો તો કે છે બાય. નેક્સ્ટ અમે ક્યાં ગયા, કઈ જગ્યાએ ફરવા ગયા એ જાણવું હોય અને અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.